બતાવી રહ્યો છું। આ પોસ્ટ ઓફિસની અંદરમાં આજે સવારે જયેશભાઈ વ્યાસ નામના જે પોસ્ટનું જે કામ કરે છે એનું જે પર્સ જે છે એની અંદરમાં 30,000 રૂપિયા રોકડા અને જે કિંમતી એમના જે દસ્તાવેજ કાગળો જે છે એ ઉપાડી ગયેલ વ્યક્તિઓનો પણ હું આપણે વિડીયો બતાવું છું। આ છોકરો રહ્યો ને એ એનો છો તને કહી દઉં સારા જણા છે ભાઈ એ છોકરો ઈ જ છે એ તારું ધ્યાન રાખે ઈ જોવે મારી મુવમેન્ટ જોવે છે બધી એ પૈસા તે નહીં કરી તારું એ જોઈ બધી જોતો જાય એ આવીને બેઠો ને તરત વહી ગયો તારી મુવમેન્ટ ઓલા પૈસા ને તે મૂક્યા ને હા, હા. યાર આને જ જોયેલું હતું બધું આને મૂક્યા ઓલા આવીને તો લઈ જ જશે હવે સીધું થેલો હવે તારી મુવમેન્ટ પતી ગઈ હવે તારી મુવમેન્ટ શું લઈએ એ તો 1.5 કલાક અહીંયા કાકા ક્યાં સુધી વિડીયો ઉતારે મેન ફોટો હોય અને ભાટીને અહીંયા કણે એને ઓલો બતાવવાનો હોય વિડીયો એટલે ઈ જ ઓલો આવે એટલે નીકળે ને હવે તૈયારી છે જયેશભાઈનો માણસ આવવાની તૈયારીમાં છે હે જયેશભાઈનો માણસ આવવાની તૈયારીમાં છે ભાઈ આપણે કોકના ખોટા કર્યા હોય તો હા કોક હવે જ હમણાં જો આ ટકો નક્કી એનો કર્યા જ તો હેરાન થાય છે. એનો ટકો હતો શું ખાતરી? ટકો આવી ગયો ને એનો જ તો હતો. હવે જે હોય બીજું હું હમણાં આવશે હવે આ બે જોડે હો જે આ વિક્રમભાઈ ગયા વિક્રમભાઈ ગયા ઉપર એ ગયો બોલ આટલો ડિસ્ચાર્જ હતો મેં થઈ ગયું કે નહીં શૂટિંગ થયું કે નહીં થયું બસ ઓલું બંધ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે જયેશભાઈ મહેતા, જેઓ એક પોસ્ટ ઓફિસનું કામકાજ કરે છે, પોસ્ટનું કામ કરે છે અને આજે એમનો એક થેલો જે પોસ્ટ ઓફિસમાંથી જે ચોરાઈ ગયો છે અને એના સીસીટીવી ફૂટેજ પણ આપણી પાસે છે, તો એ પણ હું બતાવવાનો છું। તો જયેશભાઈ, આ તમારો જે થેલો કેવી રીતે ચોરાણો ને એમાં શું શું હતું એના વિશે જરા કહેશો? હું પોસ્ટ ઓફિસના રૂટીન ટાઈમે ડેઈલી સર્વિસ 9:30 જાઉં છું હા અને બધું મારું કામકાજ હોય છે હા અહીંયા હું કાઉન્ટર પાસે ઊભો રહી હા અને પાર પાડું છું હા હા અને મારો જે થેલો છે હા એ મેં સામે કાઉન્ટર ઉપર જ્યાં હું લખું છું બધા વર્ક કરું છું પોસ્ટ ઓફિસનું હા અહીંયા મેં થેલો રાખેલો હતો હા અને પછી હું સાહેબ પાસે કાઉન્ટર પર ઊભો રહ્યો, હા થેલો મારી પાછળ હતો સામેની સાઈડમાં। હા જે દરમિયાન 2 કે 3 વ્યક્તિ આવી હા અને અંદરથી આટો મારી અને થેલા ઉપર નજર કરી હા અને મારી નજર ચૂકવીને હા ઈ થેલો લઈ અને અહીંયાથી પલાયન થઈ ગયેલા હતા, જેનું સીસીટીવી ફૂટેજ આજની તારીખમાં 27/3/2025 ના રોજ હા સવારના 9:30 થી 10 ની વચ્ચે આપણને જોવા મળે છે। હા એની અંદર મારા 30,000 રૂપિયા રોકડ હતી હા અને એના સિવાય મારા અગત્યના ડોક્યુમેન્ટ્સ, પાસબુક, સર્ટિફિકેટ્સ, હા કસ્ટમરની પાસબુક, બધી જ વસ્તુ એની અંદર હતી હા અને મારી નજર ચૂકવી અને આજે સવારે આ ઘટના મારી નજર ચૂકવીને બની ગઈ છે। એમની પણ તમારે આટલી બધી વાર મેં તમારા સીસીટીવી ફૂટેજ પણ જોયા, તમે કેટલી બધી લાપરવાહી રાખી છે। તમારે અંદરમાં પોસ્ટ ઓફિસના આટલા બધા કાગળો હતા, આટલા રૂપિયા હતા અને તેમ છતાં પણ તમારે બિંદાસ તમે અહીંયા થેલો મેકી દો છો। અહીંયા એક છોકરો બેસે છે, એ આખો તમારો બધું જોવે છે કે આ થેલો એમને પડ્યો છે, પછી બહારે જાય છે અને 2 માણસોને મોકલે છે અને એ 2 માણસો આવે છે અને થેલો એ લઈ અને વહી જાય છે, તો પણ તમારું ધ્યાન નથી, તો તમને ખબર ક્યારે પડી એમ? પછી ત્યાં એક બેન ઉભા હતા કસ્ટમર પોસ્ટ ઓફિસના હા અને પૈસા ઉપાડ માટેની વિધિ માટે આવ્યા હતા, હા હા એટલે પછી અમે 4 થી 5 જણા જ્યાં બારે ઉભા હતા, હા કાઉન્ટરની પાસે ઉભા હતા હા અને ઈ બેને એમ કીધું કે એક છોકરો અહીંથી લઈને ગયો એવું એમણે જોયું। બરાબર છે। એટલે ઈ બેન કે મને એમ કે એનો થેલો હશે, હા મને ખ્યાલ નહોતો જયેશભાઈ તમારો હશે, તો હા હું તમને કહેત કે આ છોકરો અહીંથી થેલો લઈને ગયો છે। બરાબર 5 છે। થી 10 મિનિટમાં જ મારી નજર ચૂકવી હા અને એ 2 થી 3 જણા જે આવ્યા હતા ફૂટેજમાં આપણે જોઈ શકીએ છીએ, હા ઈ વ્યક્તિ જ બધા એની અંદરથી લઈ અને અહીંયાથી વયા ગયા છે।
તો આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં તમે જાણ કે ફરિયાદ કઈ કરી છે તમે? મેં પોલીસ સ્ટેશનની અંદર સાદી એપ્લિકેશન આપેલી છે અને આજની તારીખે જ આપેલી છે, 12 વાગે આપેલી છે હા. અને મારા કોન્ટેક્ટ નંબર ને બધું ત્યાં મેં આપેલું છે. એના તરફથી પ્રત્યુત્તર મળેલ છે કે અમને આના વિશે કોઈ પણ માહિતી મળશે હા. તો અમે તમારો સત્વરે સંપર્ક કરશું. તમારું એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપો જોઈએ. મારું એડ્રેસ છે જયેશ મુગટલાલ મહેતા, હા, પ્રતાપપરા શેરી નંબર 1, બરાબર. પોસ્ટ ઓફિસ અને LIC ના એડવાઇઝર, અને બરાબર. પીર મસાયકની પાછળની શેરીમાં પ્રતાપપરા શેરી નંબર 1 માં મારા ઘરના ઘરમાં હું રહું છું, પરિવાર સાથે રહું છું. બરાબર છે. નંબર તમારો? 98 254 050 42 આ મારા પરમેનન્ટ નંબર છે. દર્શક મિત્રો, આપ જુઓ છો જો જયેશભાઈ કેટલા એક આખું પોતે પોસ્ટનું કામ કરે છે અને તેમ છતાં પણ આજે એને જે લાપરવાહી કરી છે, ખરેખર હું તો એમ કહીશ કે તમારે જયેશભાઈ લાપરવાહી છે, કારણ કે એની અંદરમાં જે ફૂટેજ જોઈએ છે તો આટલી બધી લાપરવાહી કોઈ, કારણ કે આજે 30,000 જેવી આજે આ માતબર રકમ છે અને આવા ડોક્યુમેન્ટ છે, તેમ છતાં પણ તમે જો એને કંઈ ગણકાર્યું નથી અને તમે તમારા પોસ્ટના કામની અંદરમાં જ વ્યસ્ત છો. તો દર્શક મિત્રો, તમને પણ હું ભાટી ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે પણ જ્યારે તમે બેંકમાં જાઓ કે પોસ્ટ ઓફિસમાં જાઓ કે અન્ય કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારા જે રૂપિયા જે છે કે તમારા પોસ્ટના કે બીજા કોઈ પણ જે પત્ર વ્યવહાર જે છે એનું જે પાકીટ છે એને તમે સાચવીને રાખો, નહીતર તમારું જયેશભાઈ જેવી તમારી પણ હાલત થશે અને તમારે પણ આપણે આંસુડા પાડવાના દિવસો આવશે. તો મિત્રો, તમે પણ જયેશભાઈને પણ આપણે વિનંતી કરીએ કે જયેશભાઈ તમે પણ બીજી વાર આવું ખ્યાલ રાખજો કે બીજી વાર આવું ન બને અને એમનું જે આ રીતે જે ચોરાઈ ગયું છે તો જે ચોર છે એને પણ પકડવા માટે પણ પોલીસ ખાતું ખરેખર જાગૃત થાય અને એમનું જે પાકીટ કોણ લઈ ગયું છે, કારણ કે CCTV કેમેરાની અંદરમાં સ્પષ્ટ દેખાય છે કે આ ભાઈ લઈ ગયા છે, 2 જણા આવે છે, ત્રીજો એક અહીંયાથી એને સંદેશો આપે છે, એટલે ત્રણેયના ફૂટેજ પણ છે. તો તાત્કાલિક આમનું જે પાકીટ મળી જાય એવી પણ ભાટી ટીવી એક જરાક પોલીસ તંત્રને એક વિનંતી પણ કરે છે. હવે ચાલુ કરો. આ છોકરો રહ્યો ને એ એનો જ છો, તને કહી દઉં. 4 જણા છે ભાઈ. એ છોકરો ઈ જ છે, એ તારું ધ્યાન રાખે. ઈ જોવે, મારી મુવમેન્ટ જોવે છે બધી. હા, એ પૈસા તે તારે નાખે ને તારું movement જોવાય ને, હવે જોઈ શું એ જોઈ બધી જોતો જાય. એ આવીને બેઠો ને તરત વહી ગયો, તારી મુવમેન્ટ ઓલા પૈસા ને તે મૂક્યા ને, હા, હા. યાર આને જ જોયેલું હતું બધું, આને બેઠો મૂક્યા. જ ઓલા આવીને તો લઈ જ જાશે હવે સીધું થેલો. હવે તારી movement પતી ગઈ, હવે તારી movement શું રહી? એ તો તું 1.5 કલાક અહીંયા કાકા ક્યાં સુધી વિડીયો ઉતારે? મેન ફોટો હોય અને ભાટીને અહીંયા કણે એને ઓલો બતાવવાનો હોય વિડીયો. એટલે ઈ જ ઓલો આવે એટલે નીકળે ને. હવે તૈયારી છે. જયેશભાઈનો માણસ આવવાની તૈયારીમાં છે. હે? જયેશભાઈનો માણસ આવવાની તૈયારીમાં છે. જયેશભાઈ, આપણે કોકના ખોટા કર્યા હોય તો હા, કોક હવે જે હમણાં જો આ ટકો નથી એનો કર્યા જ. તો હેરાન થાય. એનો ટકો હતો. શું ખાતરી? ટકો આવી ગયો ને એનો જ તો હતો. હવે જે હોય બીજું હું. હમણાં આવશે ને હવે. આયા જો આ બે જોડે હો જે આ વિક્રમભાઈ ગયા. વિક્રમભાઈ ગયા ઉપર એ ગયો. બોલ આટલો ડિસ્ચાર્જ હતો મેં થઈ ગયું કે નહીં, શૂટિંગ થયું કે નહીં? થયું બસ ઓલું બંધ આ દબાવી દો.